ભુજમાં લેવા પટેલ હોસ્પિટલની સામે આવેલ બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીનું દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા મુજબ ભુજમાં માધવ પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે બિનઅધિકૃત રીતે ઝૂંપડપટ્ટી ખડકાઈ ગઈ છે। આ વિસ્તારમાં સરકારી કર્મચારીઓ મકાન બનાવીને રહે છે, ત્યારે મુન્દ્રા રોડ પર આ સોસાયટીના પ્રવેશદ્વારની બહારના રોડની બંને બાજુ બારાતુ શ્રમજીવીઓ દ્વારા ગેરકાયદે 150 થી 200 જેટલા કાચા ઝૂંપડા બનાવવામાં આવ્યા છે, જેમાં તેઓ પરિવાર સહિત વસવાટ કરે છે। લેવા પટેલ હોસ્પિટલના રોડની બંને બાજુથી લઈને સરકારી વસાહત સુધીના વિસ્તારમાં આ ઝૂંપડપટ્ટી આવેલી છે। ઝૂંપડપટ્ટીના કારણે આ લોકો ખુલ્લામાં નહાવા, શૌચક્રિયા, વાસણ ધોવા સહિતની ક્રિયાઓ કરે છે, જેના કારણે આ વિસ્તારમાં ગંદકી ફેલાય છે। ત્યારે આ ગેરકાયદે ઝૂંપડા દૂર કરીને તેમને શેલ્ટર હોમમાં દાખલ કરવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલ છે। મારું નામ અમીરભાઈ માયારામ ખાખલા, માધવ પાર્ક સોસાયટીમાં મંત્રી તરીકે સેવા બજાવું છું। હકીકત એવી છે કે આ અમારી સોસાયટી જે ભૂકંપ બાદ આવેલી છે, અમે 178 કર્મચારીઓના રહેણાંકના બધા મકાનો છે। હવે અમારો મેઇન રસ્તો છે આ લેવા પટેલ હોસ્પિટલ છે, અહીંયાથી જવાનું હોય છે, પણ રસ્તામાં જ શું છે કે આ ઝૂંપડપટ્ટીવાળા એટલું બધું દબાણ કર્યું છે કે હદ વગરનું છે। પાણીનો પણ એટલો બધો વેસ્ટ કરે છે, રોડ ઉપર આવે છે। 4-5 વર્ષ પહેલાં રોડ બન્યો છે, એ પણ પાણીને લીધે તૂટી ગયો છે। એ લોકો સંડાસ પાણી બધું રોડ ઉપર જ કરે છે, અમને આવતા જતાં શરમ આવે છે। તદુપરાંત આ એટલી બધી ગંદકી હોય છે કે અમારે સોસાયટી સુધી ગંદકીનો વાસ આવે છે, પણ અમે રહી શકતા નથી। એટલે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી, સાહેબ અમારો આ લોકોને ગમે ત્યાં રેન બસેરામાં કે ગમે તે જગ્યા આપી દો, એમાં અમને બહુ તકલીફ થાય આવવા જવામાં। એ રીતે અમારા બધા સોસાયટીઓની બધા માણસોને સહયોગ લઈ અને પહેલાં આવેદનપત્ર ગયા 5-6 મહિના પહેલાં આપેલો છે અને અત્યારે અમે રિમાઇન્ડર કર્યો છે। તો અમે ચંચળના માધ્યમથી વિનંતી કરીએ કે આ જે વસાહત છે એ લોકોને બીજે ક્યાં વ્યવસ્થા કરી આપે, અને આ સંડાસ પાણીની એટલી બધી એ લોકો ગમે તે આજે 150 ભૂંગાઓ છે તો 300-400 માણસો અહીંયા રહે છે ને રોડ ઉપર આવે છે તો ગંદકી બહુ થાય છે, વાસ પણ બહુ આવે છે। જેથી કલેક્ટર સાહેબના આપણા માધ્યમથી વિનંતી કરીએ કે આ તાત્કાલિક અસરથી એ લોકોને ગમે તે બીજી સુવિધા ઊભી કરી શકે। આ દબાણ તો લગભગ 5-7 વર્ષથી પહેલાં ત્યાં આપણે એરોપ્લેન ચક્રો હતો ત્યાં કને બધા હતા, તો કોઈ દબાણ ત્યાં કને કામ ચાલુ થયું એટલે એ લોકોને અહીંયા આવી ગયા બીજા। બાકી 100 તો પહેલાં ભૂંગા હતા ને લગભગ 2-3 વર્ષથી અહીંયા જ રહે છે એ લોકો। અમે તો શું છે કે પછી ગાંધીજીના માર્ગે અમે જો નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે બધા સોસાયટીઓ નક્કી કરી લીધું છે કે આપણે અહીંયાથી આવી જાય, અમારી સોસાયટીમાં આવતા આવે બીજા મહેમાનો કોઈ આવે છે એને તો આવી કેવી સોસાયટીમાં તમે રહેવા આવ્યા, આવતા વેતા જ માણસો રોડ પર સંડાસ કરતા હોય, પાણી વહેતા હોય, આવવાની પણ માણસો આવવાનું પણ મન નથી થતું બધી બીજા સગા સંબંધીઓને। ભૂપેન્દ્રસિંહ જાડેજા, આમ આદમી પાર્ટી યુવા નેતા તરીકે છું ભુજ તાલુકા। આપ જોઈ શકો છો કે વોર્ડ નંબર 9 જ્યાં કને બિનહરીફ તરીકે 4 કાઉન્સિલર ચૂંટાઈ આવેલા છે, તો ત્યાં કને જે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવેલા કાઉન્સિલરો હોવા છતાંય તમે જોઈ શકો છો કે આ જે અમારી મેઇન એન્ટ્રી છે લેવા પટેલ હોસ્પિટલથી, અત્યારે સરકાર અહીંયાના જંત્રી ભાવ પ્રમાણે જે પણ કંઈ ભાવ છે એ આ ઝૂંપડપટ્ટીના કારણે અમારા ભાવ જંત્રી ભાવ કોલોનીમાં કોઈ ઝૂંપડપટ્ટીમાં એન્ટર થતાં જ કોઈ વ્યક્તિ આવતા મકાન લેવા નથી આવતા। અમારા પ્લોટની જે ભાવ છે એ આખા ભાવ આના કારણે ઘટી જાય છે। એટલે આપ જોઈ શકો છો કે જે રીતે અમે સરકારને કેટલી વખત રજૂઆત કરવા છતાંય પણ સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી। આ ઝૂંપડપટ્ટીને નળ પણ આપેલું છે, પાણી પણ આપેલું છે, બધી સગવડ ઝૂંપડપટ્ટીને કરી આપવામાં આવી છે। એની સગવડ અમારે અહીંયા કને લાવવા માટે અમારે કેટલી રજૂઆતો કરવી પડે છે, ત્યાં અમારે સુવિધાઓ મળે છે, આમને મફતમાં એમને બધી સુવિધાઓ આપવામાં આવે છે। જેથી કરીને આપના માધ્યમથી અમે સરકારને પણ જણાવવા માગીએ છીએ અને કાઉન્સિલરોને પણ જણાવવા માગીએ છીએ, જો આના નેક પગલાં લેવામાં જલ્દ નહીં આવે તો પછી અમે આગલા દિવસોમાં અમે ગાંધીચીરીના માર્ગે અમે આના નિરાકરણ માટે જે પણ કંઈ કરવાનું થશે એ અમે કરવા માટે તૈયાર રહીશું।